વાઇસ ચાન્સેલરે નિમેલી સ્ક્રુટિની કમિટીએ એમાંથી અમુક એક્સેપ્ટ કરેલા અને અમુક નહીં કરેલા, તો એના માટે એમનો પ્રશ્ન હતો. એક નીચલી કોર્ટમાં ગયેલા, એ કોર્ટની અંદરથી પણ કંઈક રૂલિંગ આવ્યું છે, જે રૂલિંગના આધાર ઉપર સેનેટ અને એટલે મેમ્બરોએ અંદર ડિસ્કશન કર્યું. એ ડિસ્કશનનું કોઈ પણ જાતનું પરિણામ આવે અથવા તો એ ડિસ્કશનનું કોઈ પણ રૂલિંગ આવે એ પહેલા આખો પરિસ્થિતિ એવી માહોલમાં થયો કે જેની અંદર વાઇસ ચાન્સેલરે સસ્પેન્ડ કર્યા 2 મેમ્બર. યુનિવર્સિટીની સેનેટમાં ખાસ હાજર મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સેનેટ બેઠકના માહોલથી થોડા આહત જરૂર હતા, પરંતુ તેમણે કહ્યું હતું કે યુનિવર્સિટીના ઇમ્પ્રુવમેન્ટ માટે અને યુનિવર્સિટીને વર્લ્ડ ક્લાસ કરવા તમામે ભેગા મળી કામ કરવું પડશે. રજૂઆતની પદ્ધત હું સવારે તો નહોતો, પણ થાય છે ઘણા બધા ઇસ્યુઝ જે થવા નહીં જોઈએ, જે પ્રકારનું અમુક વાર જોરથી વાતો થાય છે, વધારે થાય છે ડિસ્કશન. પણ આ એક મોકો છે વર્ષનો, જે આ બધા એમના ઇસ્યુઝ મૂકે છે અને ઘણી વાર આવા મિટિંગોમાં થાય છે. ના, કમી નથી, ઇસ્યુ વિષય નથી. આમાં આપણે ઇમ્પ્રુવ કરવાનો એક વિષય છે, આપણે વર્લ્ડ ક્લાસ બનવાનું છે. એના લીધે ઘણા બધા ચેલેન્જીસ છે આપણા સામે. ઘણા બધા સારા યુનિવર્સિટી છે, એમના બરાબરીમાં આપણે લઈ જવાની છે આપણી યુનિવર્સિટી, અને એમાં અમુક માઇન્ડસેટ છે, બોટલનેક્સ છે, ચેલેન્જીસ છે, આવ્યા કરે, પણ એ પ્રયત્ન બધા કરે તો આપણે પહોંચી શકીએ. સેનેટની બેઠક ભારે તોફાની બની રહી. હો હલ્લા વચ્ચે સેનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખાસ કરીને યુનિવર્સિટીના બજેટને મંજૂર કરવામાં આવ્યું હતું. વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશસિંઘે સેનેટની શરૂઆત સાથે જ હંગામો કરનાર સેનેટ સભ્યોના આચરણ સામે સવાલ ઉઠાવ્યા હતા અને નિયમ અનુસાર જ સભ્યોને સસ્પેન્ડ કરાયા હોવાની વાત કહી હતી. उम्मीद करते हैं कि वो उस मर्यादा में आचरण करें, लेकिन अगर कुछ लोग ये तय कर ही आए हैं कि उन्होंने अभी शुरू मीटिंग ऑर्डर पे भी ठीक नहीं ली है, उससे पहले ही यदि हल्ला गुल्ला करेंगे तो मैं समझता हूं कि वो विश्वविद्यालय के साथ भी अच्छा नहीं करते हैं और विद्यार्थियों के साथ भी अच्छा नहीं करते हैं. तो लेकिन मीटिंग स्मूथ चले, ये हम सबकी जिम्मेदारी बनती है और हम सबको ये ख्याल रखना चाहिए. लेकिन आज मीटिंग बहुत अच्छी रही, अच्छे एकेडमिक डेलिब्रेशंस हुए हैं और मैं सभी सेनेटर्स को इसके लिए धन्यवाद भी देता हूं और बधाई भी देता हूं. ठीक है, वो तो जैसा भी नियम के अनुसार करना पड़ा वो किया. तो उनकी डिमांड कितनी है? क्योंकि उनके प्रश्न निकाले गए थे, वो डिमांड. बात तो प्रश्न की है ही नहीं, अभी तो बात तो कोरम की बात तो उसकी है ही नहीं, बात तो तरीके की है. अभी तो शुरू ही नहीं हुआ, डिमांड कहां से आएंगी? अभी तो मीटिंग शुरू ही नहीं हुई, उससे पहले आप अगर करेंगे तो जैसा नियमों के अनुसार ठीक समझा, आचरण को देखते हुए वैसा किया. खत्म हो गई जी. तो क्या नहीं, आज तो बजट पास हुआ है और 12-13 के फाइनेंशियल ईयर के अकाउंट्स पास किए गए हैं, कुछ ऑर्डिनेंसेस पास किए हैं, बाकी कुछ नए डिपार्टमेंट्स जो क्रिएट किए थे उनका अप्रूवल सेनेट ने किया है. तो जो भी हम प्रपोजल्स लेकर गए थे सभी पास हुए हैं.